ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 6 ની અંદર આપણે સ્વાધ્યાય 9.4 ગણિત વિષય તો 9.4 માહિતીના નિયમનમાં આપણે આલેખ કરી રહ્યા છીએ. તેની અંદર ગઈકાલે દાખલા નંબર 1 કરેલો હતો. આજે બીજો દાખલો આપણે આલેખ દોરવાના છે આલેખ પત્ર ઉપર. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આલેખ દોરવા માટે આલેખ પત્ર અને આલેખ પોથી જરૂરી છે. રફબુક ની અંદર પણ રફ આલેખ તમારે દોરવાનો. આલેખ પોથીમાં વ્યવસ્થિત અક્ષરે અને વ્યવસ્થિત પેન્સિલ થી દોરવાના છે. રફાવેલી છે કે એક દુકાનદારે સતત 6 દિવસ દરમિયાન વેચેલ ગણિતની ચોપડીઓની માહિતી નીચે મુજબ છે. દિવસ રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. વેચેલ ચોપડીની સંખ્યા 65, 40, 30, 50, 20 અને 70. તો અહીંયા આપણે સૌપ્રથમ એક આડી અને એક ઊભી એવી રીતે બે રેખાઓ દોરીશું, જેમાં એકને નામ આપીશું સમક્ષિતિજ હોય x અક્ષ અને y અક્ષ છે, બરાબર? લંબ હોય ને y અક્ષ. આ ઉગમ બિંદુ O, બરાબર? ઉગમ બિંદુને O એટલે OX અને OY રેખા રચીશું. અહીંયા વાર લખીશું. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. કેટલી ચોપડીઓ વેચી છે તો પ્રમાણમાં પણ લેવું પડશે. પ્રમાણમાં ક્યાં લેશું? y અક્ષ ઉપર 1 એકમ બરાબર y અક્ષ ઉપર 1 એકમ બરાબર શું લેશું? 10 ગણિતની ચોપડીઓ. ગણિતની 10 ચોપડીઓ આ પ્રમાણમાં લખવું જરૂરી છે. અને આ જ રીતે લખવાનું. આલેખમાં કે નડે નહીં, પણ આલેખની ઉપર લખવાનું. હવે રવિવારે આપણે 10 ચોપડીઓની વાત છે તો 10, 20, 30, 40, 50, 60 અને 70 ચોપડીઓ સુધી આપણે આલેખ જોઈએ. રવિવારે 65 ચોપડીનું વેચાણ થયું તો 50 અને 60, 70 ની વચ્ચે 65 હોય તો અહીંયા 65 ચોપડીનું વેચાણ, એટલે આ રીતે આલેખ દોરવાનો છે. 65 ચોપડી. કેટલી ચોપડી? 65. કોઈ પણ ડિઝાઇન બનાવવા દોરી શકો અથવા ના દોરો તો બી ચાલે. સોમવારે 40 ચોપડીઓ. આ 40 અને સોમવારે 40 ચોપડીઓ. મંગળવારે 30 ચોપડીઓ. 20 અને 30. મંગળવારે કેટલી ચોપડીઓ? 30. આની ઉપર મિત્રો તમે ધારો તો લખી શકો એટલે તમને ખ્યાલ થાય. બુધવારે 50 ચોપડીઓ. 50 અને બુધવાર. તમારે એક્ઝેક્ટલી માપ આવશે, કારણ કે તમે માપ લઈને દોરો છો. બુધવારે કેટલી ચોપડીઓ? 50. ગુરુવારે 20 ચોપડીઓ. ગુરુવારે કેટલી ચોપડીઓ? 20 ચોપડીઓ. અને છેલ્લે શુક્રવારે સૌથી વધારે 70 ચોપડીઓનું વેચાણ થયું છે મિત્રો. આવી રીતે માથે લખો તો પણ ખોટું નથી, તમને યાદ રહે. તો આ આલેખ આપણે દોરેલો છે, જે માહિતી ઉપરથી દોરેલો છે. હવે એની અંદર કોઈ પણ જાતના પ્રશ્ન આપેલા નથી, માત્ર લંબ આલેખ દોરવાનો છે, જે આપણે દોરી લીધેલો છે. બરાબર? લંબ આલેખ દોરેલો છે. દાખલા નંબર 3 અને 4 એની અંદર ત્રીજો દાખલો ખૂબ જ સરળ છે. તૈયાર કરેલી સાયકલની સંખ્યા 98 માં 800, 99 માં 600, 2000 માં 900, 2001 માં 1100, 2002 માં 1200. કયા વર્ષમાં સૌથી વધુ સાયકલ તૈયાર કરવામાં આવી? તો
નોર્મલી છે 2002 માં, સૌથી ઓછી 1998 માં. તો અહીંયા આપણે 1200 સાયકલ છે એટલે 100 ના ગાળા લેવાના છે. એક એકમ લંબાઈ બરાબર 100 સાયકલ. 98, 99, 2000, 2001 અને 2002 એ રીતે આપણે આલેખ દોરવાનો છે, જે હું તમને કરાવીશ પણ હાલ હોમવર્કમાં પણ તમારે ગણવાનો છે. તો ચાલો મિત્રો, ધોરણ 6 માં સ્વાધ્યાય 9.4 નો દાખલા નંબર 2 અને 3 બીજો કરાવેલો છે, ત્રીજો હોમવર્કમાં ટ્રાય કરવાની છે. આ બંને દાખલા તમારી પાઠની અને નોટબુક બંનેમાં એક વાર અને આલેખ પોથી લઈ લેવાની છે. એ આલેખ પોથીમાં પણ તમારે એ કરવાનો છે, એટલે કુલ 3 દાખલા છે. ઠીક છે? તો ચાલો મિત્રો, આ હોમવર્ક વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી લેજો. હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો.